કરીએ તો ભાવનગરમાં મહુવા નેશનલ હાઈવે ઉપર અકસ્માતમાં 15 લોકોને ઈજા થઈ છે। દેવળિયા પાટિયા પાસે ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બસમાં સવાર 15 લોકોને ઈજાઓ પહોંચી છે। ખાનગી બસમાં વડોદરાના ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ સવાર હતા। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી। સંવાદદાતા નીતિન જોડાયા છે। નીતિન, જણાવશો કે ભાવનગરમાં મહુવા નેશનલ હાઈવે ઉપર જે અકસ્માત થયો હતો જેમાં 15 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી। ચોક્કસ જણાવી દઉં, ભાવનગર જિલ્લાનો જે મહુવા તાલુકો છે ત્યાં જે નેશનલ હાઈવે આવેલું છે, દેવળિયા ગામ આવેલું છે। આ ગામ પાસે જે બરોડાથી એક વિદ્યાર્થીનો પ્રવાસને લઈને બસ આવતી હતી, એનો અકસ્માત થયો છે અને એમાં 15 જેટલા વિદ્યાર્થીઓ છે એમને નાની મોટી ઈજાઓ થવા પામી છે। મહુવાની જે રેફરલ હોસ્પિટલ છે ત્યાં બાળકોને લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમની સારવાર કરવામાં આવી હતી। એટલે ચોક્કસપણે કહી શકાય કે ભાવનગરનો જે આ મહુવા નેશનલ હાઈવે છે ત્યાં આજે વહેલી સવારે વધુ એક અકસ્માત થયો છે અને 15 જેટલા લોકોને ઈજા થવા પામી છે। જી બિલકુલ નીતિન, આભાર।